જંબુસરના દહેગામમાં તાલુકા પંચાયતની કાવીની 2 બેઠકમાં પરાજય બાદ ભાજપના ઉમેદવાર શકીલ મલેક અને તેમના પિતા ખાલેદ મલેક સામે તલવાર સામે ધમકી આપવા અને ગામનો પાણીનો પુરવઠો બંધ કરવાના આક્ષેપો થયા છે। આ મામલે કાવી પોલીસે પિતા પુત્ર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આક્ષેપો અનુસાર ચૂંટણીમાં હાર મળ્યા બાદ શકીલ મલેક અને ખાલેદ મલેક તલવાર સાથે દહેગામના બસ સ્ટેશન પર નીકળ્યા હતા। આ કૃત્યથી લોકોમાં ભય ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે। તલવાર કાઢવા ઉપરાંત ગામનો પાણી પુરવઠો 3 દિવસ સુધી બંધ રાખવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ છે, જેના કારણે 1000 ગ્રામજનોને પાણી માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। આ ઘટનાનો વિડીયો વાયરલ થતાં કાવી પોલીસ સક્રિય બની હતી। પોલીસે જાહેરનામાનો ભંગનો ગુનો નોંધી શકીલ મલેક અને ખાલેદ મલેક વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે। પોતાના બચાવમાં શકીલ મલેકે જણાવ્યું હતું કે આ વિડીયો ફક્ત રીલ બનાવવાના હેતુથી બનાવવામાં આવ્યો હતો અને તેમાં કોઈને ધમકાવવાનો ઈરાદો નહોતો।